लड़कियां जाती हो तो बड़ी मदद हो जाती गई हो, लड़कियां जाती हो तो बड़ी मदद हो जाती गई हो। ફેમિલી કેમ છો બધા મજામાં દેશો હું પણ મજામાં છું બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને રાધે રાધે। તો આજે અમારે તળાજામાં ભાગવત સપ્તાહ હિંગળાજમાના મંદિરે આયોજિત કરેલ છે। હું ને મારી બેન અત્યારે આવી ગયા છીએ કારણ કે આજ મારે સીતા માતા બનવાનું છે એ માટે બધું લુક કેવું છે કેવું નહીં અત્યારે હું તમને પહેલાં સપ્તાહનું બધું આયોજન બતાવી દઉં છું। બધા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। બધાને ઊભા ન રાખવાનું। लड़कियां जाती हो तो बड़ी मदद हो जाती गई हो, अकेला आदमी ચારે રૂપિયા તને મળતી હોય તમને લઈ આવી દે કા હાજી છે હાજી છે ખોટી છે જોઈ લે તો દે મને જા પૈસા તને इसको इतनी समझने को नहीं आती यार, इसको इतनी समझ नहीं आती। तो तेरा क्या विचार है? ज्ञान के साथ चल रहा हूँ जिंदा। मीठू मीठू खींचो तो कहीं यहाँ के जंगल में आ बाण बाण मुठ्ठू से તો પડશે નહીં બતાવ્યું મંગલાચરણ થશે 4:30 ને વધી 5 વાગે મંદિર ઘેર આનંદ ભયો થઈ જશે। પછી જ્યાં સુધી મોજ આવે ત્યાં સુધી તમને નચાવવાનું છે, બરોબર ને? એટલે કોઈ જાતા નહીં, પણ હજી એક શબરીનો ભાવ અહીંયા છે તો વાદ્યવૃંદને વિનંતી કરીએ કે તૈયાર છે બધું? એક શબરીનું ભજન ગાય બા શબરી બન્યા છે એમના માટે તાળી વગાડો। અમે પેલા ભજન કરી દઈએ પછી આરતી કરી દઈએ।
સેવા સેવામાં ખરો પ્રેમ છે રે સેવકોને કહેવાયો. સેવા સેવામાં ખરો પ્રેમ છે રે સેવકોમાં કહેવાયો. સેવા સેવામાં ખરો પ્રેમ છે રે સેવકોને કહેવાયો. સેવા સેવામાં ખરો પ્રેમ છે રે સેવા કહેવાયો.
વાતો કરે છે. જો મમ્મીને એ બધા વાતો અહીંયા કરે છે. જો બધા વાતો કરે છે. તો હવે અહીંયા વિડીયો બહુ મોટો થઈ ગયો એવું લાગે છે. તો તમને અમારો વિડીયો કેવો ગયો કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. અને મારો લુક કેવો લાગ્યો સીતાનો એ જરૂર કોમેન્ટમાં જણાવજો. ફરીથી નવા વિડીયોમાં નવા ઉમંગ સાથે મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય. બરોબર જ બોલીશું ને આજ, કારણ કે કેટલા દીથી હું બોલી નથી વ્લોગમાં, એટલે આજ પહેલી વાર પાછી બોલું છું. કેટલા દિવસ પછી પહેલાં સુરતનો હતો ત્યારે આ બોલ્યા હતા અને આજ પાછો અત્યારે ઉતારું છું. એટલે તમને મને કેવું લાગ્યું છે મારું લુક એ કોમેન્ટમાં જણાવજો. ફરીથી પાછું કહું છું નવા વિડીયોમાં નવા ઉમંગ સાથે મળશે. ત્યાં સુધી આવજો. બાય બાય.